તો જય માતાજી મિત્રો, તો મારું નામ છે સાગર. તો તમે જોઈ રહ્યા છો સાગરની ચેનલ. તો આપણે આજ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડનો આજ નવો વિડીયો આવ્યો છે. તો તમારે નવો વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવી પડશે. અને આ ભાગ પહેલો છે અને ભાગ બીજો જોવો હોય તો ચેનલમાં કમેન્ટ કરી દો. તો હાલો આગળ નવા વિડીયોમાં આપણે શરૂઆત કરી. તો આજે અવારનવાર રેકોર્ડિંગના વાયરલ થતા જ હોય મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડના. તો હાલો. હલો, જય ભીમ. જય ભીમ. રાજકોટ થી બોલું, મનીષભાઈ. રાજકોટ થી કોણ? મનીષભાઈ. મનીષભાઈ? મનીષભાઈ ખાલી મનીષભાઈ? મનીષભાઈ ગોબરભાઈ મકવાણા. મકવાણા બોલો ને. મકવાણા સાહેબ, હવે મારે થોડોક સવાલ હતો યાર. શેનો? હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ? દેવ બાબત? હા હા હા. એટલે તમે મકવાણા કઈ સમાજમાંથી આવો? ઠાકોર. ઠાકોરમાં? હા હા. હવે હું માનું કે ન માનું એમાં તમારે શું લેવા દે? આપણે ક્યાં માસીએ ભાઈ થઈ? અરે એવું નથી ભાઈ મનસુખભાઈ. હા તો અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે એટલે મારે તમને કહેવું પડે. એટલે એ તમે તમારી વાત કરો. હવે હું માનું કે ન માનું એનાથી આપણે કઈ મતલબ નથી. ના ના, એ બરાબર છે, પણ મારે એક તમને પ્રોબ્લેમ છે, કેવો છે. હા. હવે તમારે ઘરે છોકરાનો જન્મ થાય, દીકરાનો, બરાબર? હા. તો તમારે ઘરે બાળ મોવારા હોય કે ના હોય? બાળ મોવારા નો આવે, સીધા મોવારા આવે, બાકી બાળ મોવારા નો આવે. હા હા હા, એ બસ. સીધા મોવારા હોય ઈ જોયા. એટલે બાળ તમારે મોવારા કેવા હોય ને ઓલા કેવા હોય ઈ તમે કઈ તમારી પાસે એવું ફરક કરું મોવારેમાં? એટલે અમારામાં એવું છે કે અમારે છોકરો જન્મે ને હા. એટલે અમારે બાળ મોવારા ઉતારવા પડે માતાજીને મઢે, હા. બરાબર? હા. તો અમારે હવે ભૂવા છે નહીં. એ હું નથી કેતો હા હા. કે આ બાળ મોવારા રહ્યા ઈ કેવા હોય અને ઓલા મોવારા ડાયરેક્ટ આવે ઈ કેવા હોય એમ હું પૂછું. એવું કઈક મોવારામાં ફેર આવતો હોય તો મને ખબર પડે ને ભાઈ આ મોવારા બાળ મોવારા આવે હા હા. ઈ આવા હોય. એટલે તો કે અમારી બાયું બાળ મોવારા નથી આવતા એટલે કહું. હા, એટલે અમારામાં એવી પ્રથા છે કે અમારામાં એવું આવતું કોણ જાણે? અમારી બાયું છોકરા જાણે ને હા હા એટલે સીધા મોવારા માથામાં હોય, પછી બાર મોવારા હોય ઈ નથી ખબર. હા, બરાબર છે, પણ મારે એવું છે કે અમારે મઢે હે ને ભૂવા નથી, બરાબર? હા. હવે ભૂવો વગર બાળ મોવારા ઉતરે નહીં ત્યાં સુધી અમારા છોકરાને મુંડન ના થાય. તો નો ઉતરે તો મોવારા હા. ક્યાં વજન કરે છે? રાખો ની. ત્યાં સુધી મુંડન ના થાય યાર. તો આખી વાત અમે તમે મુંડન નો થાય તો મોવારા હા, હા. તમારે ક્યાં ખાતર નાખવું પડે? જાહેર કે હાથ વિંડે કાય એટલે હું કઈ એને આખું જન્મ સુધી ઉતારવાના જ નહીં, એને જીવે ત્યાં સુધી. આ તો ભાઈ જો ધર્મમાં રહેવું હોય તો મોવારાને ધ્યાનમાં રખાય. મેં તો એટલે જ તમને સવાલ કર્યો ને કે ભાઈ એના માટે તમારામાં હોય કે ના હોય એમ. અમારે મોવારા તમારે હોય ન્યા જ અમારે હોય. એ તો બરાબર છે. મોવારા હોય ત્યાં હોય, હા. પણ એમ કે આપણે બાળ મોવારા ઉતરે ભૂવા ના હોય તો આપણે શું કરવાનું એમ? ઈ અમે તો ભાઈ આવું કઈ કરતા નથી એટલે અમે તાની કઈ ખબર ન હોય કે આ મોવારેનું શું કરવાનું હોય. પણ તમે ઈ મોવારેનું શું કરતા હો? એમાં કઈ ના હોય, એમાં અમારે નિવેદ કરવાના હોય. હા. એટલે માતાજીના નિવેદ થાય, હવાપાલીની લાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય, જે ખાતું હોય, બરાબર છે ઈ પછી મોવારા થોડી શકો. હા, તે પછી એનું મુંડન અમે કરી શકીએ એવું છે મુંડન કરી મેં કીધું કાંઈ વાંધો, જે કરતા હોય ઈ તમારી રીતે તમે કઈક કરો. ભાઈ અમારે આવું કઈ આવે નહીં એમ છે. એટલે મારે એ પૂછવું હતું મૂકો મનસુખભાઈ ને જો તમારે માતાજીને પૂછ્યા વગર મોવારા નો કપાય ને હા તો મોવારા કઈ વજન કરે નહીં. ઈ કઈ મણ એકના નો થાય આખી જિંદગી રાખો તોય. બહુમાં કિલો એકના થાય આખી જિંદગી. હાસો ને 70 વર્ષ સુધી. હા, જો અત્યારે અમારો છોકરો 5 વર્ષનો છે, બરાબર? હા. 5 વર્ષ સુધી એનું મુંડન અમે નથી કરાવી શક્યા હજી. એ સારું કર્યું. તો મોવારા ની ક્યાં વજન કરે ભલંડિયા? એ વાત સાચી, વજન કરતા નથી, પણ આપણે સમાજની દ્રષ્ટિએ આપણે જોવું પડે ને કે ભાઈ આ આજની દ્રષ્ટિએ જોવું પડે તો કાપી નખાય. એટલે માતાજીનું કેવું કઈ માતાજીને કાંઈ વાંધો પડે હા હા તો એ તો મોવારા કા ઉગવારા બંધ કરી દે ને કા લાંબા કઈક કરશે. એવું. હા. અને જો કદાચ માતાજી પરસો દઈ દઈને મંગાય કે મારી મેં કાપ્યા ને એવડા ને એવડા રાખ તો દર મહિને 150 રૂપિયા વાર કાપવાને લઈશ. હા, એ તો બરાબર તો છે, મારી તારું પ્રમાણ હોય તો મેં એકવાર વાર સેટ કરાવું એવડા ને એવડા રાખીએ એટલે બીજો ખર્ચો આખી જિંદગીનો મટી જાય.
હવે ઈ તો આ દર અમારામાં મહિને પણ- 150-200 રૂપિયા મારે તમારો મોવાર કપાણ દેવા પડે છે. હા એ વાત સાચી તમારે. એટલે જો મનસુખભાઈ, માતાજી આપણે એને મોવારા માપના કરી દઈએ, હા હા કદાચ એને રી સડક જા હવે હરામીના પેટના હાથથી તારા મોવારા કાપ્યા ને એવડા ને એવડા રાખું એવું એક હરાપ દઈ દે એટલે આપણું કામ થઈ જાય. તો આખી અમારામાં- જિંદગીને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો ફાયદો થાય. અમારામાં એવું છે મનસુખભાઈ કે હવે ભૂવા વગર મોવારા ઉતારી નાખીએ એવું બધું છે એવું. હોવા વગર ન ઉતારી શકો તો મોવારા રાખો, હમ તમારે રાખો તો મોવારા રાખો. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે આપણે એ કામ કરી શકીએ કે આપણી રીતે ના કરી શકીએ. અમે કરી નાખી, તમે કરી શકો કે ન કરી શકો એ મને ન ખબર હોય. બાકી અમે અમારે ઘરે બાયું છોકરા જણે ને એને મોવારા 12 મોવારા આવતા જ નથી, સીધા મોવારા હોય. હા એ અને તો સીધા અને મોવારા વળી જ. લટ નહીં લેવાની, નહીં ભુવાન પૂછવાનું કાંઈ નહીં, કેમ કે અમારામાં કોઈ ભૂવોય નથી. હા અમારે તો એવો લોચા મનસુખભાઈ. અમારામાં ધૂણો એટલે અમે એને ગાંડો કહીએ કે અમારો બુદ્ધિ વગીને હું આ ખમકારા કરે. અમારામાં જો ત્યાં છોકરા જન્મે ત્યાંથી એનો બાલ મોવારા ના હા, ઉતરે એટલે તમે મુદ્દા એવું થાય કે તમે ગાંડા ને બુદ્ધિ વગરના કેવા, તમે ભુવાન પૂછીને મોવારા કાપવા ભુવાન પૂછો એટલે તમારા આમાં બુદ્ધિ છે. ન હોય. હા બસ એમ કે હા. અમારે ભૂવા વગર મોવારા ભૂવા અમારે છે નહીં બરાબર. હવે ભૂવા ના હોય ત્યાં સુધી ભૂવા એ થતા સારું છે 12 મોવારાનું પૂછો તો, પણ બીજે પછી મોવારા હોય ઈ કાપવાનું ક્યાંય પૂછતા નહીં કે ઈ કઢાય કે નહીં એમ. નકર પછી ભુવો બધા વચન દે નોય દે. ના ના મનસુખભાઈ કેમ એવું કે નથી મોવારા બરાબર. ખાલી માથા જ ન ઉગે, ઘણે ઠેકાણ ઉગાડે. હા એ તો બરાબર છે પણ આપણે જે એટલે બોલું હવે કદાચ હાલો માથાના 12 મોવારાનું પૂછો, હા પણ ઘણા ગુપ્ત જગ્યામાં મોવારા ઉગતા હોય. હોય તો પછી ઈ માતાજીની રજા લેવી પડે. હાલો 12 મોવારાનું પૂછો, હા 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 પણ પછી બીજા મોવારા ઉગ્યા એ 12 મોવારા જ હોય, કેમ કે એ પહેલી વાર જ ઉગે. ના નહીં બરાબર છે. એટલે મારે કહેવાનું મતલબ પછી એવું એની હતું. રજા લ્યો કે નહીં ઈ મને ખબર નહીં. પછી ભુવા પાસે પૂછ્યું કે મારી કોઈ ગુપ્ત અંગમાં તો મોવારા ઉગ્યા હોય તો મારી ઈ હા. કાપવાની રજા 10 કે કેમ? ના ના બરાબર તમારી વાત સાચી છે, એમાં ખોટી નથી. તો આપણે બગલમાં વાળ ઉગે, છાતીએ ઉગે, બીજા ઘણા હા. ગુપ્ત અંગ ઉપર એ વાળ ઉગતા હોય છે હા 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 મનસુખભાઈ. અંડરગ્રાઉન્ડ. હા હા હા, હાલો માથાના મોવારા ને માતાજીની રજા લ્યો, પણ પછી આપણે બીજે કાપીએ ઈની રજા લઈ કે ઈમાં ન પૂછવું પડે? ઈ તો હું ઈ સવાલ કરું છું. આ બધા મેં જોયું નથી એટલે હું તમને પૂછું કે હાલો 12 મોવારા ભૂવો હોય ને રજા લીધી, હા 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 પણ બીજા મોવારા પાડવાના થાય હા હા તો ઈ પછી માતાજીને પૂછવાનું, ખાલી માથાના મોવારાનું જ પૂછવાનું માથાના મોવારાનું પૂછવાનું હોય. છે. એટલે મેં કીધું બીજા કઈ કાપવાના હોય તો ઈ કદાચ પૂછવું પડતું એમ. એટલે મને ના, આ ના, ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી ડાયરેક્શન લીધું, મને ખબર નથી. હું ખાલી તમારા એક જ સવાલ હતો મારો કે હા. તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય. એટલે અમારે મોવારા તમારે બધી જેટલી જગ્યાએ ઉગે એટલી બધી જગ્યાએ અમારે ઉગે ઈ ખબર છે. હા તો તમારા બાલ મોવારા ને એવું કઈ હોય નહીં ને એમ. 12 મોવારા અમારામાં કહું છું, છોકરો જણે ઈને મોવારા માથામાં હોય પણ એને 12 હા, હા. મોવારા કહેવાય ઈ મને ખબર નથી. અમારા મોવારા ઉગેલ કાપી નાખી. બરાબર. એટલે તમારા દેવ બાબા છોકરાને મોટો તમારે જે કઈ હાથમાં આવે ને એવડા એવડા ન થવા દે. આમ બેબી બાલ જેવા મસ્ત કલૈયા કુંવર જેવા છોકરાને માર રાખી. હા એટલે તમારા માતાજીનું કેવું કઈ હોય નહીં ને, કારણ આપણે બાલ મોવારા ઉતારીએ કે ના ઉતારીએ કે એવું કઈ બધી. કહું છું અમારે વાણંદ પાસે જઈને કપાવી નાખી, બીજું મોવારા ઉતારવાનું કઈ આવી વિધિ વિધાન કરવા એવી અમે ભાન નથી એમ કહું. એટલે આ વિધિ ને બીધિ ને એવું કઈ કરવું ના ના, પડે ને? એવું કઈ ન કરીએ અમે, કાતરથી કાપી નાખીએ. હા હા બસ અમારે એવો સવાલ છે કે અમારે આ માતાજીને પૂછ્યા વગર કાતર હાલે. કાતરે કોઈથી કીધું નહીં મારી આ મોવારા કાપું તને કઈ વાંધો છે કે નહીં. બસ એમાં અને લેઝર હોય ને એમાં બ્લેડ ચડાવો એટલે ગમે ત્યાં હોય ને ઉલાર નાખ. હા તમારે હું માનતો નથી મનસુખભાઈ. આપણે અમારા હે ને તમે ભાઈ બ્લેડ થી કાપો કે દાંતરડી થી કે અરે એ તો પછી કાતર થી દવાના તા કપાઈ જવાના હોય. નકર મેં કીધું એમાંય કદાચ માતાજીમાં કઈક જુદું આવતું હોય. ભાઈ આ કોઈ માતાજીને પૂછતા હોય એ દાંતરડે થી કાપવા પડે અને આવડા નો માનતા હોય એ વળી લેઝર થી કાપતા હોય એવું કઈ કદાચ હોય એવી મને ખબર નથી. એટલે ના ના મનસુખભાઈ એવું નતું પણ અમારે હે ને કદાચ ધર્મ પ્રમાણે કઈ આવતું હોય કે ભાઈ સનાતન ધર્મ ની બ્લેડ આવે, હિન્દુ ધર્મ ની બ્લેડ આવે અને બકડ કોમ ની સુધી આવે. હા 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 એવું કઈ આવતું હોય તો એ આપણે જોયેલું નથી. આ તો તમે મને પૂછ્યું એટલે હું તમને પૂછું છું કે આવું કઈ હોય એમ. હું તમને એટલો જ પૂછતો હતો કે અમારામાં એવું કઈ ન આવે. તમારામાં હોય કે ના હોય એમ વાત છે. અમારે મોવારા હોય. હા પછી આ માતાજીનું બાલ મોવારા ચડાવે ઉતારવાનું મોવારા તો બધે હોય, જેટલા માણસ માત્ર હોય બધે મોવારા હોય. હા એ તો બધાય ના હોય, એમાં તો કોઈ સવાલ નથી. હા અને વળી પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી જગ્યાએ અમારે ઉગે. કોઈ એવું નહીં કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય તેને જાજા મોવારા ઉગે, માનતો હોય તેને ઓછા ઉગે, પાછા ઉગે, ગાડા પાત્રા ઉગે એવું થાય. હા 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 બાકી મોવારા હરકા જ ઉગે. એ કઈ નહીં. જો તમારે જ્યાં દાઢી ઉગે ત્યાં જ અમારે ઉગે. હા હા તમારે પૂછ્યું ઉગે ત્યાં અમારે ઉગે.
બરાબર. તમારે હા, જ્યાંથી વાંધો છોકરા નથી. જણાય ત્યાંથી અમારે જણાય. હા હા તમારે બાયું હોય એવી અમારે બાયું, એટલે સ્ત્રી જાતિ એક હોય, પુરુષ એક જ આવે. બરાબર. બધું આપણે મંજુભાઈ એક જ છે. હા પણ હા, પછી એમાં આ જે જૂની સિસ્ટમો છે ને આ લોકો મૂકતા નથી ને આપણે માનતા નથી, સમજી ગયા એવું છે. નો માનતા હોય તો તમે સારા માણા કહેવા. બાકી તમારે હા. આપણે માતાજીને પૂછીને મોવારા કાપવા હોય તો ઈ આપણે હા. જોયું નથી ભાઈ, કે માતાજી મોવારાને રજા દે ન દે. હા તો હવે આપણે શું છે કે આ મંજુભાઈ, છોકરા પરણે તો માતાજીને પૂછવું પડે કે મારી આ મોવારા કાપીએ કેમ. નહીં તમે જે સવાલ કર્યો ને મને ગમ્યો. એનું કારણ છે કે તમે માથાના વાળનું પૂછી શકો, બીજા વાળનું કા પૂછી શકતા નથી. જાજા જો ભાઈ, હમ? જે કુદરતી જે કાંઈ વસ્તુ છે અને જે કાંઈ હા. આ શરીરનું બંધારણ છે, ઈ શરીરના હા. જે બંધારણ મુજબ જે કાંઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોવારા ઉગે બધે નહીં ઉગે. તમે જોઈજો, નાકમાં તો નહીં હા. ઉગે, હા બીજી જગ્યાએ ક્યાંય નહીં ઉગે. જે એનું કુદરતી જે કાંઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે. અને એ બધા કાપવા જ પડે. અને એ નો કાપો એટલે તમે ફુગરા કહેવાઓ. હા. બાળક છે ને અમારે સ્માર્ટ હોવું જોઈએ. અમારે એવું, અમારા ભાઈઓ છે ને માનતા નથી. હવે ભૂવો વગર મોવારા ઉતારે નહીં ને અમારે ભૂવા છે નહીં, બરાબર. હવે એ કદાચ 5 વર્ષ પેલા તારે હોરન મારીને કરાય, આમ નો હોય. હું ઇન્ડિકેટર કર્યું હતું. હા મંટુભાઈ, હા અમારે આ છોકરો અટાણે 5 વર્ષનો થયો, બરાબર. હવે એ કદાચ 10 વર્ષનો થાય, ભૂવા જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી એ લોકો 12 મોવારા ઉતારે નહીં એમ. આ ખોલો તો ભાઈ, અંકિતા ખોલ દે. 12 મોવારા નો ખોલે, નો ઉતારવાનું થાય ને. હા હું તો મારા મત પ્રમાણે કહું છું, મોવારા કાપી નાખો. હા હું એટલે જ મેં પ્રશ્ન કર્યો હતો જો કાંઈ માતાજી કાંઈ હા ના કરે હા હા તો મારી હારે વાત કરાવી દીજો. હા એ બરાબર છે. એમાં અને કોઈ ભૂવો ખોટું કાંઈ વાત કરે મારી હારે વાત કરાવી દીજો. નથી. હા ઓકે. ભૂવા તો અમારે છે જ નહીં, એટલે બધું એવું છે. ભૂવા મેં 4 મારે ફેરે તમે કદાચ હાલો આખી જિંદગી ભૂવા નો થયા હા હા તો તમારા આખા કુટુંબમાં મોવારાનો ઢગલો થઈ જાય એમ. મોવારાનો ઢેગલો થઈ જાય. બીજા નંબરમાં અમારે નિવેદ નથી થતા. અમારે નોરતામાં નિવેદ થાય, માઇકમાં નિવેદ થાય. ભૂવા વગર નિવેદ નથી થતા. અમારે નિવેદ બંધ છે અટાણે. નિવેદ બંધ છે. હા કાંઈ વાંધો નહીં. નિવેદ તમે મોવારા કાપી નાખો, માતાજીને પૂછ્યા કરી હાલ ચાલ. હા તો હાલો એ કઈક તો મનસુખભાઈ એવું કરવું જ જો મનસુખભાઈ. કાંઈ આમાં માતાજીને રજા લીધા વગર 12 મોવારા કાપી નાખો. કાંઈ સાહેબ મને હા. માતાજી મને વાત કરે છે. કારણ કે હવે ભૂવા ના થાય